જે વહુ તરીકે ઘરમાં લગ્ન કરીને આવે છે ને એને બગાડનાર બીજું કોઈ નહીં હો. કંઈક ને કંઈક અંશે એના માતા પિતા જે દીકરીને બગાડતા હોય એને બહારવાળો સમજણ ના આપે. તારે ત્યાં જઈને કંઈ કરવાનું નહીં, મમ્મીની વાત માનવાની નહીં, નણંદની વાત માનવાની નહીં. તારા ઘરમાં ભાભી હોય તો તારે તારું ધાર્યું જ કરવાનું, તારું નામ મોટું રહેવું જોઈએ. સમજણ પાડે આવી. અને તમારા ઘરમાં વહુ આવે તો તમે શું અપેક્ષા રાખો? આજે વહુ જ્યારે બીજા કોઈના દીકરી તમારા ઘરમાં આવે તો આપણે એવી અપેક્ષા રાખીએ કે એ મારા ઘરમાં દીકરી થઈને આવી જોઈએ. તો તમે તમારી દીકરીને વહુ થઈને કેમ મોકલો છો? તમે દીકરી કરીને મોકલો ને. અને જે ઘરમાં દીકરી ગઈ છે, જે ઘરમાં વહુ નહીં, જે ઘરમાં દીકરી ગઈ છે ને એ ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે, એટલું યાદ રાખવાનું. અને જે ઘરમાં વહુ જાય છે ને એ ઘરમાં લક્ષ્મીનો નાશ થાય છે, એટલું યાદ રાખવાનું. આ બે સંસારની કરુણતા છે.